ભાવનગરમાં લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સરકારને ઘેરી અને ગુજરાતમાં દારૂના ગેરકાયદે વેચાણ મુદ્દે સરકાર પર નિશાન તાક્યું. બુટલેગરો પકડાય છે, છૂટી જાય છે તેવું જણાવ્યું. દારૂબંધીનો કડક અમલ કરવાની સરકારને માંગ. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું. દારૂબંધીનો અમલ નહીં થાય તો રાજ્યવ્યાપી વિરોધની ચીમકી ઉચ્ચારી. ચોમાસુ સત્રમાં પણ સરકારને ઘેરવાની અનંત પટેલની જાહેરાત. ભાવનગરમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે અને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર દારૂ આવી રહ્યો છે. લઠ્ઠાકાંડ ત્યારે જ થાય જ્યારે ડુપ્લિકેટ દારૂ પીવાથી ત્યાંના રહીશો મૃત્યુ પામ્યા. એનો જે બુટલેગર પકડાઈ ગયો, પરંતુ બુટલેગર પકડાઈ જાય અને એને જામીન મળી જાય, ફરી પાછો ધંધો કરે. ગુજરાતમાં ઓરિજિનલ દારૂ તો નહીં પરંતુ ડુપ્લિકેટ દારૂ પર ઘુસાડાય છે. આવનારા દિવસમાં પણ આવા લઠ્ઠાકાંડ થાય એવી શક્યતા છે. દારૂબંધીનો પૂરેપૂરો અમલ આ ગુજરાતની સરકારે અને ગુજરાતની પોલીસે કરવો જોઈએ. આવનારા સમયમાં ચોમાસુ સત્ર છે. અમે દારૂબંધી માટે અને કડક અમલ માટે ત્યાં વિરોધ પ્રદર્શન પણ કરીશું.